જય શ્રી કૃષ્ણ. બીજા દિવસની પ્રેક્ટિસમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે બનાવતા શીખીશું ડોટ્સ, સર્કલ્સ અને ડ્રોપ્સ. સો લેટ્સ સ્ટાર્ટ. તો ડોટ બનાવવા માટે આપણે કોનને એક જ જગ્યાએ જેવડું આપણે ડોટ જોઈએ છે, જેવડું આપણે રાઉન્ડ જોઈએ છે એટલી ઘડી એને પ્રેશર આપવાનું કે જેથી એનો રાઉન્ડ શેપ બી મેન્ટેન રહે અને લુક વાઇઝ બી એનો શેપ પરફેક્ટ આવે. એક લાઈન દોરીને તેમાં થોડા ડિસ્ટન્સ પર આપણે ડોટ્સ કરીએ સામસામે. એક કર્વ લાઈન કરીને એમાં પણ આપણે ડોટ કરી દઈશું. 3 ડોટવાળી પેટર્ન કે જેને રજવાડી પેટર્ન કહેવાય છે. તો આ જે 3 ડોટવાળી પેટર્ન છે ને એમાં તમે 4 ડોટ 5 ડોટ જેવી પોતપોતાની પસંદ પ્રમાણે યુ કેન ઇમ્પ્લિમેન્ટ ઇટ. અમુક ટાઈમે આપણે પેટર્નની ફિનિશિંગ માટે થોડા ડોટ્સ બાજુમાં કરતા હોઈએ છીએ, તો એના માટે આપણે એકવાર પ્રેક્ટિસ કરી લઈશું. વર્તુળને બનાવવા માટે આપણે કોનને હાથથી અડાડીને બનાવવાનું છે. હવે આપણે શીખીશું ડ્રોપ્સ બનાવવા માટે. તો ડ્રોપ્સ બનાવવા માટે પણ સેમ કે કોનને એક જગ્યાએ પહેલાં રાખી થોડું પ્રેશર આપીને એને જેવડું આપણે ડ્રોપ બનાવવું છે ને એટલું આપણે કોનને ખેંચી લઈશું. આવા ડ્રોપ્સ બનાવવા માટે થઈને પણ ઘણી બધી વેરાયટી છે, જેમ કે નાનાથી મોટા અલગ ટાઈપના. પ્લસ આપણે એમાં ઇમ્પ્રુવમેન્ટ કરવું હોય તો એને થોડો વળાંક આપી દઈએ. ચાલો ત્યારે અત્યાર સુધી આપણે જે કોઈ પણ પેટર્ન શીખ્યા છીએ ને એની એક રેન્ડમ ડિઝાઇન બનાવી દઈએ. લો, થઈ ગઈ મહેંદી. ચાલો ત્યારે પ્રેક્ટિસ કરતા રહ્યો, આગળ વધતા રહ્યો એવી શુભેચ્છાઓ સાથે આજનું સેશન કમ્પ્લીટ કરી અને મળીએ આપણે ત્રીજા દિવસમાં. થેન્ક યુ સો મચ ટુ વોચ માય વિડીયો ટીલ ધ એન્ડ. લાઇક ઇટ, શેર ઇટ એન્ડ ફોલો માય પેજ. હાલો ત્યારે બધાને રામ રામ.